Welcome back to my YouTube channel, Free Class. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 8નું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 1માં પહેલું છે, નીચેના પૈકી કઈ સંખ્યા પ્રાકૃતિક નથી? જવાબ આવશે ઓપ્શન ડી -4. પ્રશ્ન નંબર 2 છે, સમય સંખ્યાઓ માટે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? જવાબ આવશે ઓપ્શન એ 0. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પૈકી કઈ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી 5/8. પ્રશ્ન નંબર 4 છે, 2/3 ગુણ્યા x બરાબર x ગુણ્યા 2/3 માં સમય સંખ્યાના ગુણાકાર માટેના કયા ગુણધર્મનું પાલન થાય છે? જવાબ આવશે ઓપ્શન એ ક્રમનો ગુણધર્મ. સવાલ નંબર 5, 3/7ની વ્યસ્ત સંખ્યા કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી 7/3. પ્રશ્ન નંબર 6 છે, જેનો છેદ 8 અને અંશ 5 હોય તેવી સમય સંખ્યા નીચે પૈકી કઈ છે? જવાબ આવશે ઓપ્શન સી 5/8. હવે પહેલા પ્રશ્નનો બી જોઈએ. માં પહેલો દાખલો છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. 2/5 ગુણ્યા 7 ગુણ્યા 3/14, જેનો જવાબ આવશે 3/5. બાજુમાં રીત આપેલી છે. પ્રશ્ન નંબર 2 છે, જેનો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 3 છે, 1/5 ગુણ્યા 3/2 વત્તા 2/3, જેનો જવાબ આવશે 13/30. હવે પ્રશ્ન નંબર 2 જોઈશી, જેમાં પહેલો છે 5x બરાબર 3x વત્તા 12 સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે, જેમાં xની કિંમત x બરાબર 6 થશે. જ્યારે બીજો પ્રશ્ન છે 90 - 5 = 40 + 20, જેનો જવાબ આવશે t બરાબર 5. ત્રીજો પ્રશ્ન છે 4z + 6 બરાબર 9 + 2z, જેનો જવાબ આવશે z બરાબર 3/2. ચોથો સવાલ છે 3y + 4 = 20 - y, જેનો જવાબ આવશે y બરાબર 4. પ્રશ્ન નંબર 2માં બી છે, સાદું રૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. જેમાં પહેલું છે 5(t - 3 = 2(2t + 1), જેમાં t બરાબર 17 જવાબ આવશે. એનો જ બીજો છે, જેનો જવાબ 2/3 આવશે. અને ત્રીજો દાખલો છે, જેમાં ક્રોસ ગુણાકાર કરીને જવાબ આવશે, જેનો x બરાબર જવાબ આવશે 18. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3માં ખરા ખોટા છે, જેમાં પહેલું છે, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે, જે સાચું આવશે. બીજું છે, દરેક લંબચોરસ એ ચોરસ છે, જે ખોટું છે. ત્રીજું છે, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, જે સાચું છે. પ્રશ્ન નંબર 4 છે, એમાં દરેક સમલંબ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે ખોટું છે. પ્રશ્ન નંબર 3માં બી છે, PQRS ચોરસ છે, તેની આકૃતિ નીચે મુજબની છે. તેની બાજુનું માપ 15 સેન્ટીમીટર છે, તો x અને yનું મૂલ્ય શોધવાનું છે. ચોરસ છે એટલે મિત્રો ચારે બાજુ સમાન હશે. એક બાજુનું માપ 15 છે, તો ચારે બાજુનું માપ કેવું હશે? 15 જ હશે. એટલા માટે 3x બરાબર 15, જેથી x બરાબર 5 થશે. જ્યારે 5y = 15, એટલે કે y બરાબર 15/5, એટલે કે y બરાબર 3 થશે. એવી જ રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, NICE લંબચોરસ છે. તેના વિકર્ણો એકબીજાને પરસ્પર O બિંદુમાં છેદે છે. જો OE બરાબર 3y + 1 હોય અને OC બરાબર 2y + 5 હોય તો y શોધવાનું છે. લંબચોરસ છે એટલે ON બરાબર OC બરાબર OI અને OE, એટલે કે બધી બાજુ સમાન, બધા વિકર્ણો સમાન હશે, જેથી OE બરાબર OC થશે. વિકર્ણ OE બરાબર OC થશે. આથી 3y + 1 = 2y + 5, એટલે કે y બરાબર 4 જવાબ આવશે. એમાં પ્રશ્ન નંબર 4 છે, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZનું મૂલ્ય શોધવાનું છે, જેમાં R નું મૂલ્ય આપેલું છે, જે 110 છે, જેથી તેની સામેનો ખૂણો Xનું માપ પણ 110 થશે, કારણ કે સામસામેના ખૂણા સમાન હોય. એવી જ રીતે ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 થશે, જેથી
ખૂણો આર બરાબર 110 છે, તેથી 180 ઓછા 110 એટલે કે વાય બરાબર 70 જવાબ આવશે. એમાં જ બીજો દાખલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ BESTમાં MLE એટલે કે માપ ખૂણો E બરાબર 50 હોય તો બાકીના ખૂણાનું માપ શોધવાનું છે. માપ ખૂણો S બરાબર માપ ખૂણો E એટલે કે 50 એટલે કે 180માંથી 50 બાદ કરશી તો 130, જેથી માપ ખૂણો T બરાબર 130 જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 5 છે, જેમાં વર્તુળ આલેખ આપેલો છે, જેમાં જુદી જુદી વસ્તુઓના ટકાવારી આપેલી છે. કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે, જેમાં નીચેના સવાલનો જવાબ આપણે આપવાના છે. જેમાં પહેલો સવાલ છે, કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે, એટલે કે સૌથી વધુ ખર્ચ કઈ વસ્તુનો છે, તો કે ખોરાક, જે 25% આપેલો છે. એમાં બી છે, કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની બચત જેટલો છે, એટલે કે કુટુંબની બચત જેટલો જ કેનો ખર્ચ છે, તો કે શિક્ષણનો 15%. એમાં બીજો પ્રશ્ન છે, પરિવહન ખર્ચ 1000 રૂપિયા હોય તો મકાન ભાડાનો ખર્ચ કેટલો થાય. જો પરિવહન ખર્ચ 5% આપેલો છે, તેથી એટલે કે 5% એ 1000 રૂપિયા, તો 10% એ કેટલો, એટલે કે 2000 રૂપિયા. એવી જ રીતે એમાં પ્રશ્ન નંબર 2 આપેલો છે કે કુટુંબની બચત સિવાયનો કુલ માસિક ખર્ચ ટકાવારી તેમજ રૂપિયામાં જણાવો. જેમ કે કુટુંબનો કુલ ખર્ચ 100% હોય તો બચત એમાં 15% છે, એટલે 100 - 15 બરાબર 85. 1% એટલે 200 હોય તો 85% એટલે કેટલા, એટલે કુલ જવાબ આવશે 17000. એવી જ રીતે પ્રશ્ન નંબર 6 છે, જોડકા જોડો, જેમાં સંભાવનાના દાખલા આપેલા છે. પાસાને ફેંકતા અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી, તો કે 1/b, ઓપ્શન સી. પાસાને ફેંકતા વિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી, તો કે 1/3, જવાબ આવશે F. 52 પત્તાની જોડમાં રાજા આવવાની સંભાવના કેટલી, જવાબ આવશે ઓપ્શન A, 1/13. ચોથું છે, એક સાથે 2 સિક્કા ઉછાળતા બંને સિક્કા પર છાપ આવવાની સંભાવના કેટલી, જેનો જવાબ આવશે E, 1/4. પાંચમું છે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગવાની સંભાવના કેટલી, તો કે જવાબ આવશે ઓપ્શન D, 1. એમાં છઠ્ઠું છે, પાસો ઉછાળતા પાસા પર 7 અંક આવવાની સંભાવના કેટલી, જવાબ આવશે ઓપ્શન B, 0. એમાં પ્રશ્ન 7 છે, ગુણાકારની ક્રિયા કર્યા વિના સંખ્યાઓનો વર્ગ શોધવાનો છે. જેમ કે 43નો વર્ગ, તો કે 1849, અને બીજું છે 55નો વર્ગ, જેનો જવાબ આવશે 3025. પ્રશ્ન નંબર 8 આપ્યો છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે. જેમાં 1764નું વર્ગમૂળ થશે 2 × 3 × 7 એટલે કે 42. જેમાં 400નું વર્ગમૂળ થશે 2 × 2 × 5 એટલે કે 20. એવી જ રીતે ત્રીજો દાખલો 9801નું વર્ગમૂળ થશે 3 × 3 × 11 એટલે કે 99. પ્રશ્ન નંબર 9 છે, એક નિશાળમાં ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને 729 શિક્ષક દિન ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલાય સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી, તો એનો જવાબ આવશે 27. 27 વિદ્યાર્થી અને 27 રૂપિયા ફાળો. એમાં જ દાખલો નંબર 2 છે, એક શાળામાં 15મી ઓગસ્ટના દિવસે 625 વિદ્યાર્થીઓ માંસ પેટી દાવ કરવા એ રીતે ગોઠવેલ છે કે દરેક હરોળમાં માંસ પેટીના દાવ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ હરોળની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હરોળમાં વિદ્યાર્થીની સંખ્યા અને કુલ હરોળની સંખ્યા શોધો. જવાબ આવશે 25. એવી જ રીતે પેપરનો છેલ્લો સવાલ છે, પ્રશ્ન નંબર 10 અને 11. 10માં છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે. જેમાં પહેલો દાખલો છે 3375, જેનો જવાબ આવશે 3 × 5 એટલે કે 15. બીજો દાખલો છે 8000, જેનો જવાબ આવશે 2 × 2 × 5 એટલે કે 20. એવી જ રીતે છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11, જેમાં છે 243ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બનશે, તો જવાબ આવશે 3 × 3 × 3 × 3 × 3. આમાં 3ની એક જોડ ઘટે છે, એટલે એને 3 વડે ગુણવાથી સંખ્યા પૂર્ણઘન બનશે. એવી જ રીતે દાખલો બીજો છે, 704ને કઈ રીતે ભાગવાથી તે પૂર્ણઘન બનશે, જેમાં 2 × 2 × 11 આવે છે. 11ને કાઢવા માટે 11 વડે ભાગવા પડશે, જવાબ આવશે 11. અને છેલ્લો દાખલો છે ત્રીજો,
135ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બનશે? તો જવાબ આવશે 3 × 5, એટલે કે 5ને કાઢવા માટે 5 વડે જ ભાગવા પડશે. એટલા માટે જવાબ આવશે 5. આભાર. થેન્ક યુ.